MS યુનિવર્સિટીમાં 3 મહિનામાં 800 હંગામી શિક્ષકોની ભરતી કરવામાં આવશે। વડોદરા શહેરની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં નવા શૈક્ષણિક વર્ષ 2025-26માં હંગામી શિક્ષકોની ભરતી માટે હેડ ઓફિસ દ્વારા તમામ ફેકલ્ટીઓ કોલેજો પાસેથી યાદી મંગાવવામાં આવી છે, જે અંગેની આજે મળેલી વર્કલોડ કમિટીની બેઠકમાં 800 હંગામી શિક્ષકોની નિમણૂક કરવાનો નિર્ણય લેવાયો હતો, જે અંતર્ગત એપ્રિલ મહિનામાં યુનિવર્સિટી દ્વારા નોટિફિકેશન પ્રસિદ્ધ કરાશે, જેમાં અરજીઓ મંગાવ્યા બાદ મે મહિનામાં ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેવાશે, જ્યાં યુનિવર્સિટી દ્વારા જૂન મહિના સુધીમાં હંગામી શિક્ષકોની નિમણૂક અપાશે। કોમર્સ ફેકલ્ટીમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેથી આ ફેકલ્ટીમાં હંગામી શિક્ષકોની વધુ ભરતી થાય તો નવા શૈક્ષણિક વર્ષમાં 6500 ઉપરાંત વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકાય તેમ છે। તે ઉપરાંત વર્ષોથી શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષકો પણ ભવિષ્યમાં કાયમી થશે તેવી અટકળો પણ ચાલી રહી છે। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના આગામી સત્ર માટે થઈ અને જે ટેમ્પરરી અધ્યાપકોની રિક્રુટમેન્ટ કરવાની હોય છે તેના માટે વર્કલોડ કમિટી ફોર્મ થઈ અને વર્કલોડ કાઉન્ટિંગનું કામ અત્યારે યુનિવર્સિટીમાં ચાલી રહ્યું છે। આ વર્કલોડ કમિટીના રિવ્યૂના આધારે આગામી વર્ષની અંદર જે કોઈ પણ ટેમ્પરરી ટીચર્સના રિક્રુટમેન્ટ કરવાના છે, જેની અંદર મુખ્ય 3 ભાગની અંદર રિક્રુટમેન્ટ થાય। એક તો ટેમ્પરરી ટીચર્સ, બીજા છે હાયર પેમેન્ટ પ્રોગ્રામની અંદર ટીચર્સ અને ત્રીજા છે કોન્ટ્રેક્ચ્યુઅલ એડ્યુકેશનલ સર્વિસીસ કે જેને આપણે 5 યરનો કોન્ટ્રાક્ટ અત્યાર સુધીનું કહેતા હતા। એ 5 યરના કોન્ટ્રાક્ટ આ વખતે 4 વર્ષ માટે થવાનો છે। હાયર પેમેન્ટ પ્રોગ્રામની અલગ પોઝિશન્સ અને એના સિવાયની અધર ટેમ્પરરી ટીચર્સની અલગ પોઝિશન્સ, આમ ભેગી થઈ અને 580 ટેમ્પરરી ટીચર્સ, હાયર પેમેન્ટની અંદર 232 ટેમ્પરરી ટીચર્સ અને લગભગ 70 ટીચર્સ કોન્ટ્રાક્ચ્યુઅલ સર્વિસ એટલે કે 4 વર્ષ માટેનો જે કોન્ટ્રાક્ટ થાય છે ટીચર્સનો, તેની અંદર રિક્રુટમેન્ટ થાય તેની તૈયારી અત્યારે થઈ રહી છે। હાલ આ કમિટીનું કાર્યક્ષેત્ર છે તે ટેમ્પરરી રિક્રુટમેન્ટનું છે, પરંતુ ચોક્કસપણે જે યુનિવર્સિટીની અંદર જે એસ્ટેબ્લિશમેન્ટ અપાયું છે માન્ય સરકારશ્રી દ્વારા અને તેની અંદર વેકન્ટ પડેલી જે પોઝિશન્સ છે તેનું નવું નોટિફિકેશન બહાર પાડવાની કાર્યવાહી પણ હવે ટૂંક સમયની અંદર શરૂ થશે, પણ એ તબક્કા વાઇઝ એની અંદર થશે। એમાં સૌથી પહેલાં જે ટેમ્પરરી ટીચર્સ છે તેનું રિક્રુટમેન્ટ થશે અને ફૂલ ટાઈમ ટીચર્સ એટલે કે પરમનન્ટ ટીચર્સનું રિક્રુટમેન્ટની કાર્યવાહી તદુપરાંત પછી કાર્ય કરવામાં આવશે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।